જેટલો આપણો આત્મા નરકનું આયુષ્ય નથી ભોગવ્યો એટલા મન વગર આ આત્માએ આપણો સમય પસાર કર્યો. અને ત્રીજા નંબરની વાત, મન દુર્લભ છે. બહુ કરોડો ભાવ પછી આ મન મળ્યું છે. કેટલાય ભાવો મન વગરના આપણે કાઢ્યા છે. અનંત કાળમાં નિકોટમાં આપણે રહ્યા ત્યાં મન વગર રહ્યા. જેટલા ભાવ મનુષ્ય ગતિના નથી, જેટલા ભાવ તિર્યક ગતિના નથી, જેટલા ભાવ નરક ગતિના નથી, એટલા ભાવ વગર મનના છે. જેટલો આપણો આત્મા નરકનું આયુષ્ય નથી ભોગવ્યો એટલા મન વગર આ આત્માએ આપણો સમય પસાર કર્યો. આવો દુર્લભ મન, આવો શક્તિશાળી મન અને આવો નિર્ણાયક મન, તમારું મન ક્યાં છે મારે તમારે આજે જાણવું છે. મનનો ઉપયોગ કેટલો? જરા દુઃખ આવે તો આ ધ્યાનમાં, જરા સુખમાં આવે તો રાજીનો રહે. ઘડી ઘડી એની સ્થિતિ બદલાતી હોય. સરસ મજાના તૈયાર થઈને તમે નીકળો, પરફ્યુમ લગાવીને, અને પછી શું લાગે છે? અમિતાભ બચ્ચન લાગે છે, ઋતિક રોશન લાગે છે. શું આમ અત્તર વત્તર આમ જોરદાર, તો મનમાં શું થાય? હું તો ભૂલાઈ ગયા. થોડી વાર આગળ ગયા, શું ભિખારી જેવો લાગે છે. પછી શું થયું? કોકે કીધું સારા લાગો છો તો મન ખુશ, કોકે કીધું કે ભિખારી લાગો છો તો મન દુઃખી. આજ તો રતી છે. કોઈના અભિપ્રાયથી અમારા મનમાં નક્કી કરવાનું કે હું સારો હું ખરાબ. કોઈ મને ખરાબ માને એનાથી હું ખરાબ નથી બની જતો, કોઈ મને સારા માને એવી સારા માનવા નથી. આ વસ્તુ તમે કેમ નથી સમજી શકતા?